ने एकम कोषनी अंदर परमाणुनी संख्या कई रीते होय एनो अभ्यास करायो हतो, पण ए थोड़ुंक स्पीडमां लीधुं हतुं। आज एने थोड़ुंक जो व्यवस्थित आपणे समजी। एकम कोष में रहेला परमाणुनी संख्या, आ मुद्दो खूब जरूरी है। दाखलाओ गणवा अने शॉर्ट क्वेश्चन माटे आना प्रश्नों पूछाय छे। आपणे 3 एकम कोषो, एक आदिम, अंतःकेंद्रित अने फलक केंद्रित, आ 3 एकम कोषनी अंदर परमाणुओं छे ई कई रीते गोठवायेला होय एनो अभ्यास करशे। जो आगळ आपणे जेटलो अभ्यास कर्यो छे एनी अंदर एक लेटिस स्फटिकनी रचना थाय। लेटिस स्फटिकनी अंदर केटलाय बधा एकम कोषो पुनरावर्तन पामेला होय। एकम कोषो पुनरावर्तन थई आखो एक स्फटिक बनावे। तो आपणे ई अभ्यास करवो छे कि ए जे एकम कोष पुनरावर्तित थाय छे ए एक एकम कोषनी अंदर केटला परमाणु होय आनो आपणे अभ्यास करवो छे। स्फटिकमां तो घणा बधा एकम कोष हशे अने एनी अंदर परमाणुनी संख्याय घणी बधी हशे। आ मानी लो कि स्फटिक छे, आनी अंदर केटलाय बधा एकम कोषो रहेला छे। ई एक एकम कोषनी अंदर केटला परमाणु होय एनो अभ्यास करवो छे अने ए तमने खबर पड़े एटले एनी उपरना दाखलाओनो अभ्यास थाय। એટલે સૌ પ્રથમ આપણે જે ચર્ચા કરી છે એમાં પહેલો લઈ છે આદિમ એકમ કોષ। આદિમ એકમ કોષમાં परमाणुनी संख्या है ए कई रीते नक्की कराय। तो आपणे आगळ आनी व्याख्या भण्या था कि आदिम एकम कोष कोने कहेवो, तो कि जेमां फक्त घटक कणो छे ए खूणा उपर ज गोठवायेला होय। एकम कोषना जेटला खूणा छे ए खूणा उपर ज्यारे घटक कणो गोठवायेला होय त्यारे जे रचना तैयार थाय एने आदिम बोलाय। तो आदिम आपणे जो दौरवो होय तो आपणे आ रीते दौरी शकी। जो आ जे रचना थई आने आपणे समघन कही छे। आ एक घन छे एकम कोष। आ एकम कोषना फक्त अहींया खूणा उपर ज परमाणु होय तो आ जे बने एने आदिम एकम कोष कहेवाय। आ एक थयो। हवे आवो ने आवो एकम कोष बाजुमां होय। अहींया एक आ बाजू थयो, एक आ बाजू होय, एक अहींया होय। એટલે કુલ કેટલા બને અથવા અહીંયા નથી લેતા આપણે। જો અહીંયા એક એકમ કોષ છે, હાલો હું એ દોરી દઉં। आ बीजो एकम कोष। तो बीजा एकम कोषना परमाणु आवो ने आवो एक एकम कोष क्या होय, नीचे होय अहींया। आ एक बीजो आनी नीचेनो अने एना परमाणु एवो ज एक एकम कोष अहींया पण हशे। हवे आना परमाणु ओके एक क्या रचना में
કેટલા થયા? 4 ને 4 8, પણ આ જામતો નથી. આ 1 2 ક્યાં આઈટકા? આ થઈ ગયો. આ એક ચોરસ, બીજું રેડ. ચાલો જોજો હવે, એક આ પરમાણુ આર્યોઈ, આ એક પરમાણુ, એક ઘટક કણ આ એકમ કોષમાંય છે, આની અંદર છે, આમાં પણ છે ને આમાંય છે, ચારે ચારની અંદર છે. એટલે આ પોતાના સમતલના આ એક ઘટક કણ ચારેય એકમ કોષની અંદર થયો. હવે આની ઉપર બીજો દોરું, અહીંયા ત્રીજો ને અહીંયા ચોથો ને અહીંયા પાંચમો, ફરી પાછા અહીંયા ઉપર 4 મૂકી દીધા. રેડી? એટલે આ ઘટક કણ રહ્યો ને એ ચારેયમાં વયો ગયો, બીજા 4માં. આ રૂમ છે એ આપણો એકમ કોષ છે. આ ખૂણા ઉપર એક ઘટક કણ હોય અથવા આ ખૂણા ઉપર એક છે, તો એ તમને ઘટક કણ બાજુના રૂમમાંય દેખાશે, આ બાજુ રૂમ હોય એમાંય દેખાય, આની બાજુમાં રૂમ હોય એમાંય દેખાય, અને ઉપરના 4 રૂમ હોય એમાંય દેખાય. એટલે આ એક ઘટક કુલ 8 એકમ કોષની અંદર જાય, 8માં. એટલે એકની અંદર ફક્ત એનો 1/8 ભાગ જ રહીએ. જો આ જે રચના રહી એકમ કોષની, આ ઘટક કણ નો 1/8 ભાગ જ આમાં છે. એમ આ જે અહીંયા રહ્યો ને એનો 1/8 ભાગ આ એકમ કોષમાં રહે, એકમાં. તો આમાં આ ઘટક કણને ઢાંકી દેવો હોય ને તો એના સમતલના 4 એકમ કોષો વપરાય અને ઉપરના 4 વપરાય. એ 4 ભેગા થાય અને કુલ 8 એકમ કોષમાં એ વેચાઈ જાય. એટલે 8 એકમ કોષમાં વેચાશે એટલે એકમાં 1/8 ભાગ. આ કુલ કેટલા? અહીંયા જેટલા પણ ખૂણા છે એ બધા ખૂણાનો 1/8 ભાગ એ આની અંદર છે, આ એકમ કોષમાં. આ એક ખૂણાનો 1/8, બીજાનો, ત્રીજા, ચોથા, આ બધાના 1/8 ભાગ આમાં છે. હવે બધાના 1/8 ભાગ તમે ભેગા કરો ને એટલે એક ભાગ બને. કારણ કે આવા 8 ખૂણા છે, 8 ખૂણાનો 1/8, 1/8, આવા 8 ભેગા કરશો તો આનો જવાબ આવશે 8/8 બરાબર 1. તો એક પરમાણુ એક એકમ કોષની અંદર થયો આદિમમાં. તો આપણને પૂછે કે આદિમ એકમ કોષ અથવા સાદો એકમ કોષ, એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? તો આપણે કહેવાનું 1. જયેશભાઈ, ચોકની પેટી છે આમાં? ખાલી પેટીઓ? હા, મોટી. ત્યાર પછી આદિમ પછી બીજો આવે કેન્દ્રિત એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ. હવે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં આપણે એની વ્યાખ્યા ભણ્યા હતા કે ખૂણા ઉપરાંત એક કેન્દ્રની અંદર હોય મધ્યમાં. તો આ ખૂણાઓ ઉપર તો છે જ, પણ એક ક્યાં હોય? ઘનના કેન્દ્રમાં. જો આ એક એકમ કોષ છે, આને કુલ 8 ખૂણાઓ છે ને? 8 ખૂણામાં અહીંયા એક ઘટક કણ છે, એક અહીંયા છે, એક અહીંયા છે. આ ઘટક કણ રહ્યો ને એનો 1/8 ભાગ જ આમાં હોય. બાકી તમે અહીંયા બીજો એકમ કોષ મૂકો, આ બાજુ ત્રીજો મૂકો ને અહીંયા ચોથો મૂકો તોય ઉપર અડધો દેખાશે. પછી એક અહીંયા મૂકો, એક અહીંયા, અહીંયા, અહીંયા. કુલ 8 આવા બોક્સ થયા. એ 8ની અંદર આ વેચાઈ ગયો છે. એટલે એક ભાગ 8માં વેચાણો, એટલે આની અંદર 8મો ભાગ આવ્યો 1માં. રેડી?
એટલે ખૂણા ઉપર બધી જગ્યાએ 8મો ભાગ જ આની અંદર છે। હવે બીજો અંતકેન્દ્રિતમાં એક પરમાણુ ક્યાં હોય તો કે અહીંયા વચ્ચોવચ હોય એક। હવે એ તો ક્યાંય વેચાશે? આની અંદર જે પરમાણુ હોય એ તો આમાં જ રહેવાનો છે, આ એક જ એકમ કોષમાં, એ તો આખે આખો આમાં રહેવાનું। એટલે અંતકેન્દ્રિત ઘન હોય ને એમાં ખૂણા ઉપરના 8 ખૂણા એનો 1/8 ભાગ આમાં છે, 8 ખૂણાનો, એટલે એનો એક પરમાણુ, પછી એક અંદર છે વચ્ચે કેન્દ્રમાં। હવે કેન્દ્રનો રહ્યો ને એ આખે આખો એક પરમાણુ એની અંદર છે, એક પરમાણુ, એટલે કુલ પરમાણુ કેટલા થયા? 2। એટલે અંતકેન્દ્રિત ઘન આપેલો હોય અથવા અંતકેન્દ્રિત એકમ કોષ હોય તો એમ કહેવાનું કે એની અંદર કુલ પરમાણુની સંખ્યા 2 હોય। અને પરીક્ષાની અંદર પ્રશ્ન એવો તમને ભૂલ ખવડાવવા પૂછે, જો આમ પૂછે ખૂણા અંતકેન્દ્રિત ઘનમાં ખૂણા પર રહેલા પરમાણુની સંખ્યા, ખાલી ખૂણા પર કીધો હોય ને તો એક જ પરમાણુ, પણ આમ પૂછે અંતકેન્દ્રિત ઘનમાં કુલ પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા કેટલી તો કે ખૂણા ઉપર 1 ને 1 અંતકેન્દ્રિત, એટલે કુલ કેટલા થયા? 2। ત્યાર પછી ત્રીજો છે ફલક કેન્દ્રિત। ફલક કેન્દ્રિતને FCC બોલવાનું, અંતકેન્દ્રિતને BCC બોલવાનું। અંતકેન્દ્રિતને BCC કહેવાય, બોડી સેન્ટર, ઓલો ફેસ સેન્ટર કહેવાય FCC। હવે જોજો ફલક કેન્દ્રિતમાં શું હોય તો કે ખૂણા ઉપર તો હોય જ અને ફલકની મધ્યમાં હોય અહીંયા। તો ફલક આ જે એકમ કોષ છે અહીંયા 8 ખૂણા છે, 8 ખૂણા ઉપર 1/8 ભાગ આમાં છે, પછી આ એનું ફલક થયું। ફલક ઉપર અહીંયા પરમાણુ હોય ને તો અડધો આમાં હોય અને અડધો અહીંયા બાજુમાં દેખાય, એટલે અહીંયા હું એક એકમ કોષ મૂકું એટલે અડધો બાજુમાં વયો જાય કે નહીં? તો આ ફલકનો પરમાણુ છે એ કેટલા એકમ કોષમાં ગયો તો કે એક આમાં ગયો ને એક અહીંયા બાજુમાં ગયો। દાખલા તરીકે આ દિવાલ છે, આ ફલક છે, આ દિવાલ બાજુના રૂમ માટે વપરાય છે ને આ રૂમ માટે વપરાય છે। મેં એક મોટો પરમાણુ લીધો ને અહીંયા વચ્ચોવચ મૂકી દીધો, એ પરમાણુ અડધો આ બાજુ દેખાશે અને અડધો પેલી બાજુ દેખાય, એટલે 2 રૂમની વચ્ચે એક પરમાણુ આવ્યું, એટલે ફલક રહ્યા ને ફલકનો અડધો ભાગ જ આમાં દેખાય, ફલક ઉપરના પરમાણુનો। એટલે ફલક કેન્દ્રિત ઘન હોય તો એના માટે ખૂણા બરોબર 8 ખૂણા અને એનો 1/8 ભાગ, એટલે એક પરમાણુ થયો। અને ફલક કેટલા છે? કુલ ફલક કેટલા આમાં તો કે 6 ફલક, જો 1 2 આ 3 અને 4, 1 5 અને 6, કુલ 6 ફલક થયા। એક ફલક ઉપરનો કેટલો ભાગ આપણે જોઈશી આમાં? અડધો। તો કુલ આવા 6 ફલક છે, 6 ફલકના અડધા અડધા ભાગ આવે કે નહીં? અહીંયા આમાં આવે ને। એમ આ રૂમનો અહીંયા અડધો ભાગ દેખાય, અડધો બાજુમાં દેખાય, એમ અડધો આ બાજુ ન દેખાય દિવાલનો, અડધો ઓલી બાજુ દેખાશે, એમ આ 6 ફલકમાં અડધા અડધા દેખાય। દાખલા તરીકે ધાબા ઉપર એક પરમાણુ અહીંયા મૂકી દઉં તો અડધો આમાં દેખાય ને અડધો ઉપર દેખાશે, એટલે કુલ ફલકની સંખ્યા 6 અને એનો અડધો ભાગ જ દેખાય છે, 1/2। જેમ ખૂણા ઉપર 1/8 ભાગ દેખાતો તો એમ ફલકનો અડધો દેખાય, તો કુલ પરમાણુ કેટલા થશે તો કે 2 તરી 6, 3 પરમાણુ, તો કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 4। તો ફલક કેન્દ્રિત ઘનમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી બોલવાની? 4। અંતકેન્દ્રિત ઘન અથવા BCCમાં કુલ પરમાણુ કેટલા બોલવાના? 2। અને આદિમ એકમ કોષમાં કુલ પરમાણુ કેટલા બોલવાના? 1। આ ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય। અને પૂછ્યું તું તમે પરીક્ષામાં લખ્યું હશે
બીસીસી અને એફસીસીમાં પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો, આ વિકલ્પ હતો. તો બીસીસીમાં પરમાણુ કેટલા? 2. એફસીસીમાં કુલ પરમાણુ કેટલા? 4. તો આનો ગુણોત્તર 2:4, પણ આને તમે 2 વડે ભાગી શકો એટલે 1:2. આ જવાબ આવે. કાલે એકમ કસોટીના પેપરમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. રેડી? તો આ રીતે પરમાણુ યાદ રાખી એના પ્રશ્નો છે એના જવાબ આપવાના. રેડી? ત્યાર પછી સંવૃત સંકુલિત રચના. સંવૃત સંકુલિત રચના. સંવૃત સંકુલિત રચનામાં આપણે એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ત્રણેયનો અભ્યાસ કરવાનો થશે. આજ આપણે એક પરિમાણીય અને દ્વિપરિમાણીયનો અભ્યાસ કરશું. ત્રિપરિમાણનો અભ્યાસ નહીં કરી. એ થોડુંક વિશિષ્ટ છે, એને ડીપમાં સમજવું પડે. જે ઘટક કણો હોય એ પોતાની ગોઠવણી કરી અને જે આખી સંવૃત સંકુલિત રચના બનાવે, તો એ એક પરિમાણમાં કેવી રચના બનાવશે, દ્વિપરિમાણમાં કેવી રચના બનાવે, એનો આપણે અભ્યાસ ચાલુ કરી છીએ. એમાં પહેલું છે એક પરિમાણીય. એક પરિમાણીય સંવૃત સંકુલિત. તો એક પરિમાણીય સંવૃત સંકુલિતમાં ઘટક કણો છે એ એક હરોળમાં એક પછી એક આ રીતે ગોઠવાયેલા હોય. આ એક પરિમાણીય સંવૃત સંકુલિત રચના કહેવાય. એટલે એક ગોળો છે એ પોતાના પાડોશી 2 ગોળાના સંપર્કમાં હોય. જો ધાર ઉપરના નહીં ગણવાના, આ સળંગ રચના આમ ચાલુ જ હોય. આપણે અહીંયા મર્યાદિત છે એટલે આપણે આટલા જ દોર્યા. એમાં આ એક ઘટક કણ એના પાડોશી 2 ગોળા સાથે સંપર્કમાં છે. જો એમ દરેક ઘટક કણ પોતાના પાડોશી 2 ગોળા સાથે સંપર્કમાં રહેશે એક પરિમાણમાં. એટલે આ જે ગોળો છે એ ગોળાનો જો સવર્ગાંક પૂછવામાં આવે તો સવર્ગાંક એનો લખવાનો 2. સવર્ગાંક કોને કહેવાનો? તો કે સંવૃત સંકુલિત રચનામાં ઘટક કણ એની આસપાસ એના જેવા બીજા કેટલા ઘટક કણોથી સંકળાયેલો છે, જોડાયેલો છે, એની જે સંખ્યા રહી એને બોલવાનો સવર્ગાંક. એક સંવૃત સંકુલિત રચનામાં ઘટક કણ બીજા કેટલા ઘટક કણોથી જોડાયેલો છે, એ જોડાયેલા ઘટક કણોની સંખ્યા એટલે સવર્ગાંક. આવડી જાય એવું છે. ત્યાર પછી દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચના. તો દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચનામાં જો એક પરિમાણીય રચના આપણે આવી દોરી. હવે આ એક પરિમાણીય રચનામાં આ ગોળાની નીચે જ બીજો ગોળો આવે એ પ્રમાણે જો બીજી હરોળ મૂકવામાં આવે તો પહેલી હરોળ જે છે એના જેવી જ બીજી હરોળ બને, અને આની નીચે ત્રીજી હરોળ બીજી હરોળ જેવી જ બનાવવામાં આવે છે. એમ ચોથી હરોળ બનાવો તો ચોથી હરોળ પણ ત્રીજી હરોળ જેવી જ બને છે. એટલે આમ જો જોવા જશું તો પહેલી હરોળ જેવી જ બીજી, ત્રીજી અને ચોથી હરોળ છે. એટલે કે પહેલી હરોળના જે ગોળા છે એની નીચે જ બીજી હરોળના ગોળા છે, એની નીચે જ ત્રીજી હરોળના ગોળાઓ છે. તો આ જે રચના થાય એને દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચના કહેવાય. પણ એ 2 પ્રકારની બને. આ પહેલો પ્રકાર આપણે જે ભણ્યા કે એક ગોળાની નીચે જ બીજા ગોળાઓ ગોઠવી અને સંવૃત સંકુલિત દ્વિપરિમાણ રચના તૈયાર કરી છે. તો આની અંદર આ એક ગોળો છે એ બીજા કેટલા ગોળાના સંપર્કમાં છે? તો તમે જોઈ શકો કે એક આ નીચે, એક આ ઉપર, એક આ બાજુનો ને એક આ બાજુનો, એટલે કુલ 4 ગોળાના સંપર્કમાં આવ્યું. એટલે અહીંયા
જે સંવૃત સંકુલિત રચના બને છે એમાં ગોળાનો સવર્ગાંક કેટલો બનશે? 4, કારણ કે આ ગોળો પોતાના જ સંપર્કમાં બીજા 4 ગોળા સાથે છે. જો આ સંપર્કમાં નથી, હો ભાઈ, આના સંપર્કમાં આ નથી આવતો. આ 4 ગોળા જે સંપર્કમાં છે એના કેન્દ્રને તમે આમ જોડી દો તો એક ચોરસ જેવી રચના તૈયાર થાય. એટલે આ જે રચના બને એને ચોરસ દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચના બોલાય. ચોરસ દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચના બની, કારણ કે 4 ગોળાના એ સંપર્કમાં છે. એ 4 ગોળાના કેન્દ્રોને જોડી દેતા શું બને છે? ચોરસ. એટલે એને આપણે કીધું ચોરસ સંવૃત સંકુલિત રચના. હવે આની અંદર ગોળાનો સવર્ગાંક કેટલો થશે? તો કે એક ગોળો બીજા 4 ગોળાના સંપર્કમાં છે અને આનો સવર્ગાંક આપણે લઈશું 4. આ એક ગોઠવણી થઈ દ્વિપરિમાણમાં. બીજી ગોઠવણીનો પ્રકાર, માની લો કે પહેલી હરોળ છે એની નીચે બીજી હરોળ સેજ ચલિત થઈને ગોઠવી છે, અથવા પહેલી હરોળના જે ખાંચ છે, અવનમન કહેવાય આને, ખાંચ, એ ખાંચની અંદર બીજી હરોળના ગોળાઓને ગોઠવી છે ખાંચમાં. બીજી હરોળ છે એમાં જે ખાંચ બની એની અંદર પાછા ત્રીજી હરોળના ગોળાઓને ગોઠવી છે. જો આમ પછી ત્રીજી હરોળની ખાંચ છે એમાં ચોથી હરોળના ગોળાઓને ગોઠવી છે. જોજો હવે રચના કેવી બને છે. આ પહેલી હરોળની જે ગોઠવણી થઈ એના કરતાં બીજી હરોળને મેં સેજ ચલિત ગોઠવી જોઈ. પહેલી હરોળની ખાંચની અંદર ગોળાઓ ગોઠવી દીધા. પછી બીજી હરોળમાં જે ખાંચ હતી એમાં ત્રીજી હરોળના ગોળા ગોઠવા. તો તમે ત્રીજી હરોળ જોવો જોઈએ, પહેલી હરોળ જેવી જ થઈ કે નહીં? થાય છે ભાઈ, પહેલી હરોળ જેવી જ ત્રીજી હરોળ. એટલે પહેલી અને ત્રીજી હરોળ સમાન થઈ. જો હું આને એ કહું પહેલી હરોળને, તો આ ત્રીજી હરોળ પણ એના જેવી જ છે, તો એને હું એ જ કહી શકું. આ બીજી હરોળ જેવી છે એવી મેં ચોથી હરોળ મૂકીને ખાંચમાં, તો એ બીજી હરોળ જેવી જ થઈ છે એમ જોઈ લો. આની નીચે, આની નીચે છે ને, પણ પહેલા કરતાં બીજી હરોળ અલગ છે એટલે એને મેં બી કીધી. તો ચોથી હરોળને શું કહેવાય? બીજ કહેવાય. તો આ જે બીજા પ્રકારની જે દ્વિપરિમાણીય ગોઠવણી છે એમાં ગોળાની જે થપ્પી છે, ગોળાની થપ્પીની ભાત કયા પ્રકારે બની? તો કે એ બી પ્રકારે બની. પહેલા એ આવે પછી બી, એ પછી બી. હવે હું 5મી હરોળ ગોઠવું તો એ પ્રકારે થાય, 6ઠી ગોઠવું તો બી પ્રકારે થાય. એટલે થપ્પીની ભાત કેવી થઈ? એ બી. હવે આની અંદર જોવો જોઈએ તો કે પહેલી હરોળની હું એ કહું તો બીજી હરોળને શું કહેવાય? એ જ કહેવાય ને, કારણ કે પહેલી હરોળ જેવી જ કઈ છે? બીજી હરોળ. એટલે એ પણ એ થઈ. ત્રીજી હરોળ પણ એવી છે, એ જેવી. ચોથી હરોળ પણ એ જ પ્રકારે છે. તો આ ચોરસ સંવૃત સંકુલની રચના છે એમાં થપ્પીની ભાત એ પ્રકારની થાય. અને આની અંદર બીજી હરોળ ચલિત થાય છે. જો થોડી અવનમન છે એના ખાંચની અંદર ગોઠવાય છે. એટલે પહેલી હરોળ જેવી બીજી હરોળ નથી. એટલે મેં આને પહેલી હરોળને એ કીધી હોય તો બીજી હરોળને બી કેવી પડે. ત્રીજી હરોળ પાછી પહેલી હરોળ જેવી બની જાય છે એટલે મારે આને એ કેવી પડે. ચોથી હરોળ છે એ બીજી હરોળ જેવી બને એટલે બી. હવે તમે ક્રમશઃ આગળ વધશો તો એ જેવી બી જેવી, એ બી આમ જ આવતું રહેશે. એટલે થપ્પીની ભાતને શું કીધું? એ બી. હવે આની અંદર જુઓ તો આ ગોળો વચ્ચેનો આ જે ગોળો છે એ કેટલા ગોળાના સંપર્કમાં આવે છે? બીજા કેટલા ગોળા સાથે સંપર્કમાં આવ્યું?
તો કે એના પાડોશી 6 ગોળા સાથે સંપર્કમાં છે જો છે ને, તો આ ગોળાની અંદર એનો સવર્ગાંક કેટલો થશે તો કે 6. બીજી વસ્તુ કે આની અંદર આ 6 ગોળાના કેન્દ્રોને જોડી દો તો એક ષટકોણની રચના થાય છે. જો અહીં છે ષટકોણ, તો આ ગોળાની ગોઠવણીને દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત સંકુલિત રચના બોલાય. કારણ કે આમાં ષટકોણ બને છે એટલે એને આપણે એમ કીધું દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત રચના. આ ચોરસ હતું તો ચોરસ રચના બનતી હતી એટલે એને બોલાય દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલિત રચના. બીજી એક બાબત કે આ જે ચોરસ સંવૃત સંકુલિત રચના બને છે આની અંદર અવકાશ તમને વધારે જોવા મળશે. જો બે ગોળાઓ વચ્ચે ગોઠવણી વચ્ચે ખાલી જગ્યાઓ વધારે છે, જે આની આ રહ્યો એની સાપેક્ષમાં આમાં અવકાશ છે એ ઓછો, કારણ કે એક ગોળાની ખાંચમાં જ બીજા ગોળાને ગોઠવવામાં આવે છે. જો એટલે અહીંયા અવકાશ છે એ ઘટી જશે. એટલે ચોરસ જે આ સંવૃત સંકુલિત રચના બને છે એના કરતાં ષટકોણીય સંકુલિત રચના છે એ વધારે પ્રમાણમાં દ્રઢ હોય. તો જે સ્ફટિક બંધારણો બનતા હોય ને એમાં જેમ ગોળાઓ એકબીજાની ખૂબ નજીક ગોઠવાય અને અવકાશ જો ઓછો હોય તો એ રચના છે એ કેવી બની જાય? દ્રઢ બની જાય. એટલે દ્વિપરિમાણીય સંવૃત સંકુલિત રચનામાં બે પ્રકારની ગોઠવણી જોવા મળશે. એક દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલિત રચના અને દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત સંકુલિત રચના. ચોરસ સંવૃત સંકુલિત રચનામાં ગોળાનો સવર્ગાંક 4 થશે, જ્યારે ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાં ગોળાનો સવર્ગાંક કેટલો થશે? 6. બીજું કે દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલિત રચનામાં ગોળાના થપ્પીની ભાત એ પ્રકારની થશે, જ્યારે ષટકોણીય રચના જે બને છે એમાં ગોળાની થપ્પીની ભાત એબી પ્રકારની થશે. એટલે માની લો કે તફાવત પૂછો કે તફાવત આપો દ્વિપરિમાણમાં ચોરસ સંકુલિત રચના અને ષટકોણીય સંવૃત સંકુલિત રચના વચ્ચેનો તફાવત આપો, તો તફાવતના મુદ્દાની અંદર એક લખવાનું ગોળાનો સવર્ગાંક બેયનો, પછી ગોળાની અંદર થપ્પીની ભાત લખવાની, અને ત્રીજું એવું કહેવાનું કે ચોરસ સંવૃત સંકુલિત રચના કરતાં ષટકોણીય સંવૃત સંકુલિત રચના દ્રઢ હોય છે. પહેલી દ્રઢ નથી હોતી, એટલે આ દ્રઢ હોય. કારણ તો કે ષટકોણીય સંવૃત સંકુલિત રચનામાં અવકાશ ઓછો હોય, એટલે ગોળાઓ ખૂબ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય એટલે એ પ્રબળ આકર્ષણ બળથી જોડાય એટલે એ રચના રહીને દ્રઢ બની ગઈ હોય, મજબૂત બને. તો આ હતી દ્વિપરિમાણમાં. ત્યાર પછી આવે છે ત્રિપરિમાણમાં. ત્રિપરિમાણીય સંવૃત સંકુલિત રચના. આના એકનો જ અભ્યાસ કરશું, બીજાનો નહીં કરી. આને પણ બે ભાગમાં વહેંચેલી છે. એક આ જે ચોરસ સંવૃત સંકુલિત રચના બની દ્વિપરિમાણમાં, આની ઉપરથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલિત કઈ રીતે બને, અને આ જે ષટકોણીય સંવૃત સંકુલિત બની દ્વિપરિમાણમાં આના ઉપરથી ત્રિપરિમાણીય કઈ રીતે બને. એટલે ડિટેલ્સ સમજણ જે રહી ને મહત્વની એ આની વધારે છે, ષટકોણીયની. એટલે એ અભ્યાસ રહ્યો એ નેક્સ્ટ પીરિયડમાં કરશું. ખાલી અત્યારે આ એક સમજી લઈ કે ચોરસ સંવૃત સંકુલિત રચના છે, આમ ચોરસ, એમાંથી ત્રિપરિમાણીય રચના છે એ કઈ રીતે બનશે. તો પહેલી બાબત કે ચોરસ સંવૃત સંકુલિત રચનામાં આ થપ્પી એક ગોઠવેલી છે દ્વિપરિમાણની. હવે મેં બીજા ગોળાઓ લીધા અને એ ગોળાને આ જે ગોળો છે એની ઉપર જ ગોઠવી દીધા, અહીંયા એક્ઝેક્ટ ઉપર બધાની.
એટલે જે રચના અહીંયા જોવા મળે છે એ પ્રકારની, આના ઉપર બીજી થપ્પીની ભાત એક જેટ ગોળા ઉપર જ ગોળો આવે એ રીતે ગોઠવું છે, અને એની ઉપર ત્રીજી થપ્પીની ભાત જે ગોળાઓ છે એની ઉપર ત્રીજી થપ્પી, એ જ રીતે સેમ. એટલે થપ્પી બધી જ એક સરખી તમને જોવા મળશે. હવે આ બોર્ડની અંદર હું એ દોરી નહીં શકું 3 ડાયમેન્શન આકૃતિ, એટલે શું કરવાનું કે આના ઉપર વિચારવાનું કે અહીંયા એક થપ્પી છે આ ગોળા ઉપર, એવી જ બીજી છે સેમ જ, જે નીચેની આ થપ્પી છે એના ઉપર જ આમ હાઈલી આવે છે એના જેવી જ. રેડી? તો થપ્પીની જે ભાત છે, થપ્પીની ભાત એ બધી જ સરખી થશે, એટલે આપણે એને કહેશું એ પ્રકાર. પણ આની અંદર મહત્વની બાબત એ છે કે જ્યારે આમ તમે ગોળા ઉપર બીજા ગોળાઓની આમ થપ્પી લગાવતા જશો તો આ એક ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં આવે આપણે એ જાણવું છે. તો જો આ એક ગોળો, માની લો કે આની પાછળ એક આના જેવી જ થપ્પી છે અને આની ઉપર એક થપ્પી છે, બરોબર? તો પોતાના સમતલના આ 4 ગોળા સાથે સંપર્કમાં આવ્યું, આ પોતાનું એક સમતલ. હવે આની ઉપર એક થપ્પી છે, બધા ગોળા ઉપર એક એક, એટલે આ ગોળા ઉપર એક ગોળો આવશે કે નહીં અહીંયા? હવે ને? અને એક એવી જ થપ્પીની હાર પાછળ છે આના જેવી જ સેમ, તો આની નીચે એક ગોળો આવે કે નહીં? હવે ને? તો 4 પોતાના સમતલના 4, પછી આની ઉપર એક સમતલ છે એટલે ઉપરના સમતલના એક ગોળા સાથે, એવું જ નીચે એક સમતલ છે એટલે નીચેના સમતલના એક. તો કુલ કેટલા ગોળા સાથે સંપર્કમાં આવ્યો હોય? 6 સાથે. જો આપણે જે રચના બનાવી છે, આવી જે રચના બનાવી છે ને આમ ઘનની, આ આદિમ જે બને છે ને એ આમાંથી જ બને છે, આ રચનામાંથી, ત્રિપરિમાણમાં. પહેલા આપણે શું કર્યું? ચોરસ જે દ્વિપરિમાણીય રચના છે એમાંથી મેં ત્રિપરિમાણીય રચના બનાવી. ચોરસ દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણીય રચના કરી. જે થપ્પીની ભાત હતી એના ઉપર જ બીજી થપ્પીઓ આપણે લગાવતા ગયા, તો આ એક રચના થઈ. એ ખરેખર રચના રહી નહીં આવી હોય. જો આ રીતે ગોઠવાયેલી હોય, એટલે આ 4, આ જે 4 રહ્યા ને એની નીચે આ 4, આમ થપ્પી ઉપર થપ્પી લાગતી જાય, એટલે એક ગોળો રહ્યો ને આ એ પોતાના સમતલના 4 ગોળા સાથે સંપર્કમાં હોય, ઉપરના સમતલના એક સાથે, નીચેના સમતલના એક સાથે, એટલે કુલ એ 6 ગોળા સાથે સંપર્કમાં હશે. એટલે આ જે થપ્પી ચોરસ દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણ રચના બને ને એમાં ગોળાનો સવર્ગાંક બને 6 સવર્ગાંક થાય, અને આ જે રચના થાય એ રચના આવી બને છે. એટલે આ ચોરસ દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણ બનાવી એ રચના બને આદિમ પ્રકાર. અને આદિમની અંદર ફક્ત ખૂણા ઉપર જ પરમાણુ હોય, બીજે ક્યાંય ન હોય. કાલ શક્ય હશે ને તો આવી એક રચના તમને હું દેખાડીશ, એનું મોડેલ, કે આ પ્રકારનું ચોરસ દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણીય રચના બને છે. એટલે આ પછી હવે બીજું કે જ્યાં બીજી રચના હતી દ્વિપરિમાણીય ષટકોણીય, તો આમાંથી ત્રિપરિમાણીય રચના કઈ રીતે બને એનો અભ્યાસ છે એ કાલે કરશું, કારણ કે આ અડધી કલાક હાલ છે. રેડી? એટલે આ અભ્યાસ રહ્યો ને એનો કાલે અભ્યાસ, કારણ કે એના ઉપરથી ટૂંકા પ્રશ્ન પૂછાય છે. HCP રચના, CCP રચના એ મહત્વનો છે. આ તો સાદું છે, કદાચ ટૂંકા પ્રશ્ન પૂછે આમાંથી. રેડી? અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરી